નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। આમોદ તાલુકાના અછોદ ગામે પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। ખેડૂતોની જમીનમાં પૂરતી સંમતિ, યોગ્ય વળતર અને સમજૂતી વિના કામગીરી શરૂ કરવાના પ્રયાસને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતો દ્વારા કંપની અને તંત્ર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન જ તેમની જીવન રેખા છે અને કોઈપણ સંજોગોમાં જમીન સાથે અન્યાય સહન કરવામાં આવશે નહીં। ખેડૂતોના ભારે વિરોધ અને તંગદિલી ભર્યા માહોલ વચ્ચે આખરે કંપની અને તંત્રને ઝૂકવું પડ્યું હતું। હાલ પૂરતી કામગીરી સ્થગિત કરી ખેડૂતોને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ, આમોદ। અમારી ઉદ્યોગ માટે યુઝ કરો 25 વર્ષ માટે આ ખેડૂતોને ભાડું આપી દો તમે એક પાક વળતરનું। આ ઉપજાઉ જમીન છે આનું 25 વર્ષનું ભાડું આપી દો। એગ્રીમેન્ટ તમારું હોય એટલે પાછું અમારું વધારજો। કામ કરો તમે ક્યારે છૂટ તમને મામલેદાર ઓફિસથી આવ્યા છે ને પછી તમે મને પગે કહેતા પગે લાગુ। આ વાત સત્ય કહો મને, આ વાત સાચી કે નહીં? કલેક્ટરને નાનો હુકમ આપવામાં આવ્યો કે નહીં? હા, કે કામ હમણાં બંધ રાખવાનું છે આગળથી। આ વાત સાચી કે નહીં? તમે આગળ અધિકારીઓને પૂછો। આ જે સુરેન્દ્રનગર છે, મોરબી છે, કચ્છમાં છે, કામ બંધ થઈ ગયું છે।